હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? ફરીવાર એક નવા વિડીયો સાથે અને આજે બ્લોગમાં બની રહ્યો તો ખબર પડી જાય અને બધાને શું કહે કે રોંડા થઈ ગયો અત્યારે. અને આજે જિગ્નેશભાઈ કે અગરબત્તી હળગાવે તમને નારાથી ખબર તો પડી ગઈ છે કે કઈ બાજુ જવાનું છે. તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી. જિગ્નેશભાઈ અગરબત્તી હળગાવી લીધી ભાઈ, લાવો મોટી બધી અગરબત્તી. જિગ્નેશભાઈ ગણપતિ દાદા લેવા લાગો. ગણપતિ બાપ્પા ચાલો લોકેશનમાં જવા. હજી લોકેશન છે એ લોકેશન તમને ન કહેવાય કેમ કે પાછા તમે બધા ભાગી જાઓ. ચાલો હવે આપણે જઈએ ગણપતિને પધરાવે. અત્યારે અંદર ધુવાડો કરી નાખે છોકરા હવે બધાએ. હાકળ છે. ચાલો હવે ફાઇનલી આપણે નીકળી ગયા. जरा इस जगह को तो देखिए, वाकई ये नजारा बहुत खूबसूरत है, लेकिन साथ ही ये इलाका बहुत ही सुनसान और दूर दराज है. ये देखिए, इतनी खतरनाक जगह पर रास्ता भटकना जानलेवा हो सकता है. इस भूरी बेजान जगह पर चटक रंग की कोई भी चीज आसानी से दिख जाती है. बाहुलिया पहुंचे जानी मानी गानी की सागर जाए कभी પાછળના ભાગમાં આ તમે જો જિગ્નેશભાઈ હરવાઈ ગયા પા. ઓહો 5 કિલોમીટર. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા માંડવી બીચ. અત્યારે બરોબર ને ભાઈ? માંડવી બીચ જ નહીં, નાળિયા માંડવી. તમારે ભાઈ નહીં? તમારે કઈ નહીં? તમારે દરિયો છે? દરિયો છે બીજું કઈ ન પાન. હાલો ને આવન છે નહીં એ બધી. ચાલો પવનની જોરદાર આવે છે ઠંડુ. દરિયાની કાંઠે છે અત્યારે. જિગ્નેશભાઈ છે પધરાવા ગયા છે. આપણે નથી જવું અંદર કેમ કે આપણે છે ને તરતા આવડતું નથી અને ખાલી કોઈ ટાઈમ દરિયામાં નાયા જ નથી કેમ કે અમે રોહિતભાઈને ઘણી વાર આવ્યા છે પણ અમે કોઈ ગયા નાયા નથી. જિગ્નેશભાઈ અંદર કાઢવાનું છે. ઓય અહીં ઉભો હોય 5 મિનિટ બધા લાઈનમાં ઉભો. મારે થંબનેલ માં લેવાનું છે. ફેમિલી ગાંડે. મિત્રો અહીંયા વ્યૂ એકદમ મસ્ત છે ને, વાત જ પૂછવામાં કેમ કે સાંજનો સમય હોય એટલે દરિયે ફરવાની બહુ મજા આવે. ને આવી રીતના ક્યાંક વ્યૂ છે. બધા ફોટા બોટા પાડે બધા ઓલી કરે નેસ ને બધા છે આ ફોટા બોટા કયાના ફોટા પાડે છે બધા. આવી રીતના કંઈક વ્યૂ છે સુંદર.
ઓલા પર એક કોક ગણપતિ પધરાવા આવી ગયા છે અત્યારમાં. સાવ આપણે અત્યારે આવી ગયા છે. અંદર જઈએ છે હવે કેટલુંક જવાય, પછી ગોઠણો ગોઠવા પાણી થાય પછી અંદર ન જવાય, કેમ કે પછી આમ આવી રીતના બધા નયા છે અત્યારે. ઓલા બધા હજી આરતી કરવાની બાકી છે, હજી બધું હળગાવે છે તો આપણે પછી ના જઈએ. અને આપણે હજી આવી ગયા જાય, કેમ કે આપણે પછી દરિયા આવે એટલે મજા આવે, આમ જરાક ફીલ થાય એવું. આવી રીતના કંઈક મજા આવે. આરતી બારતી કમ્પ્લીટ થઈ ગઈ, આરતી પણ થઈ ગઈ છે. અને જિજ્ઞાસભાઈ તમે જો ગણપતિ પધરાવા જાય ધીમે ધીમે આવી રીતના છે. આપણે બેક સાઈડ હાલીએ. આવવા દો ભાઈ, આવવા દો. આવી રીતના કંઈક વ્યૂ છે. તો બસ જવા દો, જવા દે એકાદો અંદર થાય. આપણે હવે અંદર નથી જવું, જિજ્ઞેશભાઈ ને વહી જાય, કેમ કે એને તરતા બધું આવડે, આપણે નથી કઈ આવડતું. જો મોજું આવી ગયું જોરદાર, જબરું મજું આવે પણ કઈ ઘટે નહીં. મોબાઈલ પલ્લી જતા ફાઇનલી જિજ્ઞેશભાઈ ગણપતિ પધરાવી દીધા અને તમે જો આવે છે અત્યારે આમ હોલા પર ગયા છે. ઓહો નાઈ નાખ્યા ટાઢા પાણીએ. છોટે વાલા ઓહો જિજ્ઞેશભાઈ ને જબરા ને સો મોજું આવી ગયો. હાલો પાટલા પલ્લી ગયો આપણું તો. જિજ્ઞેશભાઈ આ બધી ને ખારું પાણી લાગે, હજી તને ખબર નથી કે ખારું પાણી હોય. નદી થોડી છે, દરિયો છે. ચાલો હવે આપણે જિજ્ઞેશભાઈ નું લઈએ ઇન્ટરવ્યુ, કેવી રીતના બધીને મજા આવી. જિજ્ઞેશભાઈ કેવી મજા આવી તમને બધાને? રેડી થઈ ગયું ને? ત્યાં જતી હે ને આ ભાઈ તો લાલ લાલ થઈ ગયા બધા, લાલ લાલ. હજી હરદા મેં થોડા ચાલો અત્યારે જાય છે ઘરે. હવે આ બધા નાઈ ને ક્યાં હારી પેટથી જિજ્ઞેશભાઈ ને હજી હું જ કોરો છે, બાકી બધા નાઈ ને ક્યાં. બોલો ભાઈ તમારો રિવ્યુઝ. તું કઈ આવે કાં થાળી બાળે પછી લઈને થાળી વધી ને છેલ્લે. બધી ગણપતિ પધરાવે અહીંયા માંડી દે છે આમ તમે જો. આવી રીતના જે બધા પધરાવા આવે શું છે ભાઈ હવાર હવારમાં એક તો આખી ઉઘરતી નથી. તમે સમા કેટલામાં આવો? કેના કેવું પાણી હોય? આ દરિયાનું પાણી કેવું હોય? તો તું કેને મીઠું કોકલા તા શું છે? कौन है ये लोग? कहां से आते हैं? આ ભાઈ ને ખારું લાગ્યું, તને મીઠું લાગ્યું એમ છે. એમ છે. લાય સ્વિમિંગ પુલ નથી. આ બધી સ્વિમિંગ પુલ જ દેખાય જાવ. અહીંયા હે ને સ્વિમિંગ પુલમાં
હાલો ગુપ્ત પ્રેગ આવી જશે કિક સાઈડ નાખવાનું છે બધું દિલભાઈ હાલો ભાઈ તમે નાખીને આવો અમે બેઠા જ ગાડીમાં ક્યાંય પડ્યો પાય અત્યારે વાગી જશે દિયાત્મી જશે અત્યારે અને દિયાત્મી મતલબ કે અત્યારે જે સુરત બધા કઈ નથી દેખાતા અત્યારે આડાસા જેવું થઈ ગયું આ બધા બહુ ના છે અત્યારે હુકાઈ જ જશે પછી લીલા છે તો બૂટુમાંથી પાણી નીકળ્યા છે ઓહો થાળી જ જો કાળી મેં એમ છે હવે ઘેર જાઉં ફાઇનલ બધા ઘેર પૂકી જશે હવે બધાને પૂછપરછ થાય તમે શું કરી હતી કાયદેસર બાકાજી કે બોલીએ ચાલો અત્યારે ગામમાં આવે અને રુદ્રભાઈના સંપલ ઘડીએ ઘડીએ નીકળી જાય માવાને બધું લઈ લીધું રુદ્રભાઈ અચાનક જરા ખાલી તો ગરમી થઈ જાય તમે કાંઈ હારી નહીં કાંઈ તો ખરી અત્યારે અમે ગામમાં નીકળી જશે ગણપતિ આટો મારવા એટલા એરીમાં જાય ને આરતી શરૂ છે અત્યારે ચાલો તો ફટાફટ જઈએ ને કેવો વ્યૂ છે તમને બતાવું બ્લોગમાં હાલો અત્યારે આપણે આરતી પૂર્ણ કરી દીધી આવી રીતના કંઈક છે આ બધા રોહિતભાઈ ને બધા છે અત્યારે અહીંયા પ્રસાદી બધી વેચાશ નીતિનભાઈ ને આ દેવલભાઈ ઓ સાગરભાઈ પ્રસાદી મળે ધીમે ધીમે ઓકે હું નીતિનભાઈ મજામાં આ રુદ્રભાઈ પ્રસાદી લે છે અત્યારે લાઈટ આવે સામે